गुड आफ्टरनून एंड वेलकम बैक टू अवर चैनल अगेन। तो अभी बज गए हैं दोपहर के दो ना, और हम जा रहे हैं लंदन। क्यों जा रहे हैं लंदन वो आशीष आपको बताएंगे। जय स्वामीनारायण आशीष। जय स्वामीनारायण। लंदन राजकोट गुरुकुल के संत स्थलों का ये गुजराती चालू करिए આપણે ગુજરાતીમાં ચાલુ કરો। રાજકોટ ગુરુકુલ થી સંતો આવ્યા છે। 5 દિવસનો અભ્યુદય સત્ર છે, તો આજે 2 દિવસ લાસ્ટ બાકી છે, છેલ્લે શનિ રવિ। તો આપણે શનિ રવિ સત્સંગનો લાભ લેવા જઈએ। तो अभ्युदय महोत्सव में हम लोग जा रहे हैं। तो 2 दिन का अभ्युदय महोत्सव है। आज है महिला मंच और कल है युवा महोत्सव। आज महिला मंच के साथ साथ किड्स का भी प्रोग्राम है। और पीछे देखो यहाँ पे निर्वा, गजल और मंत्र सो गया है। गजल को उसके घर पे भी छोड़ना है ना गजल। तो अभी जा रहे हैं लंदन, लेकिन बीच में यहाँ पे थोड़ा थोड़ा बहुत ट्रैफिक है। अभी आई थिंक आधे 1 घंटे में पहुंच जाएंगे। इधर से 2 घंटे नहीं, बहुत ट्रैफिक है यार, बहुत है, बहुत ट्रैफिक है। 2 घंटे का हमारा जर्नी था, लेकिन अभी आधा घंटा ही बाकी है ना, ऑलमोस्ट आधा घंटा बाकी है। तो मिलते हैं अभ्युदय महोत्सव पे और देखते हैं वहाँ पे क्या क्या है। वैसा जागी क्या बता शू करो છો? તારો અવાજ થોડો ધીમો કર આઈપેડ નો ગજલ। કેટલું રહ્યો હશે હવે? વેધર આજ હાવ આમ ઠંડુ છે નહીં? સીનરી વાદળા થઈ ગયા છે। In 50 yards at the roundabout, take the third exit onto Spur Road. આ બેન આપણને પરફેક્ટ એડ્રેસ આપી દે નહીં? હારા છે એટલે જ્યારે હોય ત્યારે હારે લઈ લેવી। Exit the roundabout onto Spur Road. જોયું, બધા ઇન્સ્ટ્રક્ટ તમને આપતા જાય। લંડન નું તો કઈ વેધર, ઘડીક તડકો હોય, ઘડીક વરસાદ, ઘડીક વાદળા। Quarter of a mile at Cannons Corner. Continue straight onto London Road. લે આલે મને તો ખબર પડી ગઈ હે। કેવી રીતે ખબર પડી તને આપણે પહોંચી ગયા? મને ખબર છે જ્યારે હું આવું ત્યારે લે આલે બિલ્ડિંગ્સ નાના થોડા કોઈ ને મોટા હોય અને કલર પર્પલ મને દેખાય ને ત્યારે મને ખબર પડી જાય। શું લંડન આવી ગયું એમ? હા લે આલે તો તા બેન કામ નહીં કરે તે મંત્ર કામ કરશે આશીષ। તમને કહી દે આવી ગયું ડેડી એમ, હે ને? હા લંડન માં રેડ કલર ની બસ ચાલે નહીં આશીષ? આપણે બ્લુ કલર ની ને પેરેટ કલર ની ને એવી ચાલે। આ રેડ કલર ની આપણે ચાલતી જ નથી। only for London, the symbol of the London red color. અલગ અલગ કંપની હશે ને? આપણે યાર એવા છે આ છે ને કંઈક બીજું છે વાહ। TLC કે આ બધી રેડ કલર ની બસ દેખાય એમ। ટ્રાન્સપોર્ટ લંડન આપણે બ્લુ કલર ની હતી, હવે પિંક પેરેટ કલર ની થઈ છે। ઓરેન્જ આપણે ચાલે, રેડ ને જ ચાલતી। કેવા બધા ટ્રાફિક રૂલ્સ ફોલો કરે છે। આપણે હોય તો આપણે કરીએ છીએ યાને ઇન્ડિયા સુરત સુરત આવી ગયા સિગ્નલ હવે સિગ્નલ આવી ગયા, પણ ફોલો કેટલા કરશે? કમ્પલસરી કરવાનો બધાને હવે પેનલ્ટી લાગશે ને કરે હવે વિડિયોમાં આવી જશે અહીંની જેમ જ પેનલ્ટી આવી જશે। એવું છે? હા, આઈ હોપ બધા ફોલો કરે। 200 સિગ્નલ મૂક્યા છે, કમ્પલસરી સ્ટોપ કરવાનું, લાઈટ ફોલો કરવાનું। અડધાના રૂલ્સ એ નહીં ફોલો કરતા આવડતું હોય આશીષ। હા, બધાને આવડે, કરતું નહીં બધા કરશે હવે। એવું છે? અહીંયા તો આપણે કેવું કે લાઈટ તો ફોલો થાય, સ્પીડ ફોલો થાય, બધા રૂલ્સ ફોલો કરવા પડે, નહીતર ફરફરિયા ઘરે આવી જાય ને। મામા મીઠાઈનો ડબ્બો મોકલે, નો ભરવી તો ડબલ થતા જાય પેનલ્ટી। તો 2 મીઠાઈના બોક્સ એવું નિર્વાને ખબર પડવા મળી છે થોડીક આપણી ગુજરાતી કહેવતમાં ને નીરુ। તો ડબલ પેનલ્ટી થાય નિર્વા। પેલા 35 પાઉન્ડ નું ફરફરિયું આવે,
તમે ના ભરો એટલા દિવસમાં તો 35 એટલે ખબર પડે નિર્વા 35 પાઉન્ડ. અને એ ના ભરો તમે તો 70 પાઉન્ડ થઈ જાય. 70 પાઉન્ડ હે ને? હવે 2 મિનિટ બતાવે છે, આપણે પહોંચવા આવ્યા છીએ. જોઈએ ત્યાં જઈને. આવી ગયા? આ વખતે ચેન્જ કર્યું કે નહીં આશીષ? Turn left, then your destination will be on the left. બેન બોયલા જો. क्या इतनी मूल्यवान अंगूठी बेचकर मामूली मिठाइयां खरीदी? घनश्याम जैसा बालक चोरी करेगा? ना ना ना, ये तो संभव ही नहीं. हाँ बिल्कुल सही बात है. घनश्याम ऐसा कभी कर ही नहीं सकता. ये तो अभी पता चल जाएगा. चलो घसीटा की दुकान पर. घसीटा, घनश्याम ने मुझे अंगूठी दी थी. हाँ भैया. ભગવાન ઉત્સવ શા માટે કરતા? भाजी 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 भाजी. મમ્મા પાવભાજીનો રિવ્યુ તો આપો. એમાં રિવ્યુ શું આપવાનું બેટા? મસ્ત પ્રસાદ, મસ્ત જ હોય. પણ તે ભાજી ન લીધી? સુરત ગુરુકુલના રાજા હવે લેસ્ટર શું કહેવાય, આપણે લંડનના રાજા બની ગયા. લંડનના રાજા છે, યુકે રાજાધિરાજ. ઓકે. જેની ધર્મવડ સોની બહુ સેવા કરતા. આપણે લાસ્ટ ટાઈમ સંતો લઈને આવ્યા હતા એ ને? હા એ છે.
તમે રોજે મૂકો છો ને? હું જ્યોતિબેન આશીર્વાદ લેવા માટે વધારે સાથે ભગવતી માસ્ટરબેન રતિભાઈ વિશાણી ત્યાં પહેલાના વિભાગમાં આશીર્વાદ ગ્રહણ કરશે. રતિભાઈની ખૂબ જ સરસ ખૂબ જ સેવા હતી. જ્યારે આપણે એને મકાન લીધું ત્યારે એમણે ખૂબ જ સંપત્તિની પણ સેવા કરેલી છે. આજના હિંદોળાના યજમાન તરીકે તેમને સેવા માટે હવે અહીંયા બધા જ સંતો આવશે અને આપણે એક ફોટો લઈશું કે જેથી કરીને એમને યાદગીરી રહે. ત્યાં એમના બહેનો અને એમના જે ધર્મપત્નીઓ છે એમને વિનંતી કરું કે એમના આશીર્વાદ ગ્રહણ કરે. Sri Swaminarayan Gurukul Dance Community is deeply thankful for this family for their supports and commitments. May I request all of you to please stand up and give them the big round of applause and the standing ovation for their unwavering dedication to Lord Supreme Bhagwan Sri Swaminarayan. સરસ મજાનું આયોજન રાખ્યું છે. કાલે સવારે 10 વાગે આજે પૂજ્ય સ્વામીએ ધ્યાન